તાજેતરમાં ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે 14મા નેશનલ સાયન્સ ફેસ 2 આયોજન કરેલ છે, જેમાં બગસરાના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્ટિફિક પોસ્ટનું એટલો બધો પ્રદર્શન રજૂ કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે। આ પોસ્ટમાં દક્ષ અને રસીલ દવાઓના વ્યસનને લઈને જાગૃતિ ફેલાવવા માટેની વાત રજૂ કરવામાં આવેલ છે। અહેવાલ કિરીટ જીવાણી। બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર ગુજરાત સરકાર દ્વારા ચાલતી ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં 14મી નેશનલ સાયન્સ સિમ્પોઝિયમની અંદર કોલેજમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓએ 4 ગ્રુપ દ્વારા પોસ્ટર રજૂ કરવામાં આવેલ। તેમાંથી સાયન્ટિફિક પોસ્ટર 1 કે જે ડ્રગ્સ વિશેનું હતું, એમાં નેશનલની અંદર આપણા બગસરાની સાયન્સ કોલેજની વિદ્યાર્થીની રાઠોડ મહેક અને પાયલ દાફડા FIBSCની વિદ્યાર્થીનો પ્રથમ નંબર આવેલ, ગોલ્ડ મેડલ મેળવેલ અને એમાં સમજાવેલ કે ડ્રગ્સ જે કોઈ પણ જાતનું ડ્રગ્સ શરીરમાં જાય તો એ શરીરની અંદર શું નુકસાન કરે એની સમજૂતી આપતું પોસ્ટર હતું। અને એ જ પોસ્ટર એ જ્યારે બગસરાની અંદર આપણો SVS કક્ષાનો વિજ્ઞાન મેળો હતો ત્યારે પણ એ વર્કિંગ મોડલ તરીકે એ સાયન્સના વિદ્યાર્થી રજૂ કર્યું હતું। અને ખરેખર બગસરા માટે, આપણી સાયન્સ કોલેજ માટે અને આપણા સૌ માટે આ ગૌરવની બાબત છે। Myself Rathod Mahek and she is Dafra Payal. અમે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ બગસરામાં ભણીએ છીએ અને 4 ફેબ્રુઆરીના રોજ ક્રાઇસ્ટ કોલેજ રાજકોટમાં અમે કેમેસ્ટ્રી સબ્જેક્ટ FIBSC અંડર ગ્રેજ્યુએટમાં અમે ધ સાયન્સ ઓફ એડિક્શન નામનું પોસ્ટર રજૂ કર્યું હતું, જેમાં અમારે પ્રથમ સ્થાન ગોલ્ડ મેડલ તરીકે અમને ગોલ્ડ મેડલ મળ્યો હતો। અને તેના લીધે અમે અમારા શિક્ષકો પંડ્યા સર છે અને અમારા બીજા સ્ટાફ છે, મિત્રો છે, અમારા પરિવાર અને બગસરા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ઉપર અમને ગૌરવ છે।